સરસ મજાનું આપણું ગુજરાતી ગામડામાં આવું સરસ મજાનું ગરમ ગરમ જમવાનું મળે તો વટ પડી જાય ભાઈ, બીજું કાંઈ ના ખપે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો, સવારના 10 વાગી ગયા છે. તમે બધાને ગુડ મોર્નિંગ. ને કેમ છો તમે બધા? મજામાં? બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધાને સાજા સારા રાખે ને મસ્ત રાખે. તો મિત્રો, 10 વાગી ગયા છે. લોટ છોડાઈને આવી. કાલે દહીંનું કર્યું હતું, લોટ પતી ગયો હતો તો જસ્ટ લોટ છોડાઈને આવી. જમવાનું બનાવવાનું આવે શરૂઆત કરું છું. અને જો કાલે માથામાં મહેંદી લગાવી હતી તો કેવા વાળ દેખાય છે, એકદમ લાલ લાલ અને બહુ જ મસ્ત વાળ થયા, એકદમ જો સિલ્કી એવા સરસ મસ્ત. જો બુટ્ટી પડી ગઈ. જો વાળ ખોળ્યા તો બુટ્ટી પડી ગઈ મારી. સરસ દેખાય છે, પરફેક્ટ એકદમ. અને મસ્ત આગળથી લાલ દેખાય છે, લાલ ને મરૂન છે. બરાબર લાગે છે ને? મસ્ત એકદમ. જો સિલ્કી સિલ્કી થઈ ગયા. મિત્રો, હવે જ્યારે બી હું બનાવીશ એ મહેંદી તો વિડીયો બનાવીશ, કેમ કે બધું કામ પરવારીને પછી લાસ્ટમાં બધું કરું છું. મિત્રો, આ છોકરીઓ જુઓ, ડિસ્કો પાડે છે ને રમે છે ને ઓઢણા બોઢણા બધું નાખી દીધું છે. જુઓ જ ખરા. તો ચાલો મિત્રો, હવે જમવાનું બનાવવાની શરૂઆત કરી દઉં. માથામાં મહેંદી લગાવી દીધી. કેવા વાળ દેખાય છે મને કોમેન્ટ કરજો. અને જો હવે વાળ બાંધી દઉં, કેમ કે જમવાનું બનાવવાનું છે, વાળ ખરે. તો ચાલો મિત્રો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો. ટામેટા, લસણ, લાલ મરચું, હળદર બળદર બધું સાથે વાટી કાઢું. મિત્રો, આવી રીતે અંદર આપણે વાટીએ છીએ ને ટામેટા તો બહુ જ મસ્ત શાક થાય છે ખરેખર. જો મસ્ત એકદમ બારીક કરી નાખું એમ. અને આજે બનાવવાનું છે ડુંગળી બટાકાનું શાક. તો બધું તૈયારી થઈ ગઈ છે, બસ હવે ખાલી કુકરમાં વઘારી કાઢું. ચાલો મિત્રો, ફટાફટ શાક વઘારી કાઢું છું ગેસ પર, સોરી. અને આપણા દેશી ચૂલા પર બાજરીના રોટલા ગરમ ગરમ ને ડુંગળી બટાકાનું શાક હોય તીખું તીખું મસ્ત. આમ કેવું મજા આવે ને ચશ્મા વાળા. મસ્ત આપણું એકદમ શુદ્ધ દેશી ખાવાનું. મસ્ત ડુંગળી બટાકાનું શાક તીખું તરીવાળું અને મસ્ત બાજરીના ગરમ રોટલા હોય તો મજા આવી જાય. તો ચાલો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો અને કોમેન્ટ કરજો કે મારું ડુંગળી બટાકાનું શાક તીખું ને મસ્ત એકદમ અને બાજરીના રોટલા કેવા લાગે છે. શાક વઘારી કાઢ્યું છે મિત્રો. બસ હવે શાક થઈ જાય એટલે બહાર રોટલા કરી દઉં. મિત્રો, જો સરસ મજાનું ડુંગળી બટાકાનું એકદમ તરીવાળું તીખું શાક અને બાજરીના રોટલા પણ થઈ ગયા. સ્લાટમાં જે મૂળા છે અને દહીં. તો આજનું એકદમ દેશી ને શુદ્ધ જમવાનું ડુંગળી બટાકાનું તીખું મસ્ત શાક જોઈ લો, તરીવાળું. અને સ્લાટમાં મૂળા કાપી કાઢ્યા સમારીને અને દહીં ને બાજરીના રોટલા. તો કેવું સરસ મજાનું આપણું ગુજરાતી ગામડામાં આવું સરસ મજાનું ગરમ ગરમ જમવાનું મળે તો વટ પડી જાય ભાઈ, બીજું કાંઈ ના ખપે. જ્યાં ડુંગળી બટાકાનું શાક હોય તીખું ને સરસ મજાનું અને બાજરીના રોટલા હોય, દહીં હોય ને મૂળા હોય તો જોવાનું જ નહીં ભાઈ ભાઈ. તો ચાલો, આપણું દેશી મસ્ત ગુજરાતી એકદમ શુદ્ધ દેશી જમવાનું ભોજન તૈયાર છે. તો ચાલો મિત્રો, મારું જમવાનું થઈ ગયું છે રેડી. બાજરીના રોટલા મસ્ત ગરમ ગરમ ને આપણું દેશી શાક ડુંગળી બટાકાનું મસ્ત તીખું અને સ્લાડ છે મૂળા અને દહીં. તો ચાલો મિત્રો, આજ માટે આટલું જ. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારી લાગે તો લાઈક કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બધાને.